આ પોલીસને મારે એટલું કેવું છે, આ કૃષ્ણાબેનની સાથે આ નદીમભાઈનો શું રિશ્તો છે, એ નદીમભાઈની સાથે આ ઋષિરાજભાઈ જાડેજા જે કોર્પોરેટર છે એનો શું રિશ્તો છે, અને ઋષિરાજસિંહ જાડેજા સાથે ગણેશ ગોંડલનો ને જયરાજ જાડેજાનો શું રિશ્તો છે ને, એ પોલીસવાળા ખાલી આટલું કાઢી દે મને, તો હું તમને સાચા કહું. બાકી તમે કોના ઈશારે કામ કરો છો એ તો મને ખબર છે, એટલે મને તમારી પાસે એવી કોઈ આશા નથી. સૌથી વધારે મારે આશા જો મને કોઈ હોય ને ગુજરાતની દીકરી તરીકે, તો વારે વારે સોશિયલ મીડિયાના અને મીડિયાના માધ્યમથી આપણા માનનીય ગૃહ પ્રધાન શ્રી હર્ષભાઈ સંઘવી પાસે છે. કારણ કે વારે વારે કહે છે આવીને એ કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, બેનો દીકરીઓ રાતે પણ રમી શકશે ગરબા, કે મોડી રાત સુધી રમી શકશે. આ દિન દહાડે આવું બધું થાય છે. 48 કલાકની અંદર આ ગુજરાતની દીકરી એનો ન્યાય માગે છે. 48 કલાકની અંદર જો આ વડઘોડો ન નીકળો ને, તો આ મીડિયાના માધ્યમથી તમને બંગડિયું મોકલું છું, બંગડિયું. 48 કલાક બાદ મીડિયાના માધ્યમથી આ બંગડિયું પહેરીને અમને સાબિત કરી દેજો કે તમે નથી કરી શક્યા. જો કરી શકતા હોય ને તો 48 કલાકમાં એનો વરઘોડો કાઢીને મને બતાવજો. આ જિગીશા પટેલની ચેલેન્જ છે. 2 દિવસ પહેલા આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીશા પટેલ પર હુમલો થયો હતો. તેના બાદ રાજકારણ પણ ગરમાયું હતું. આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આક્ષેપબાજી પણ કરવામાં આવી હતી. આ બધાની વચ્ચે હવે જિગીશા પટેલ છે, તેમના દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી છે, અને આ પત્રકાર પરિષદમાં તેમણે આરોપ લગાવ્યા છે. શું આરોપ લગાવ્યા છે, અને સાથે સાથે હર્ષ સંઘવીને આગામી 48 કલાકમાં જે આરોપી છે તેનો વરઘોડો કાઢવાની પણ વાત કરી છે. શું આરોપ લગાવતા કહ્યું છે જિગીશા પટેલે, સાંભળો. પોલીસે એક ફરિયાદ લીધી છે, જેવી તેવી કલમો લગાવી છે, અને એમ કહેવાય ને કે આ જીવલેણ હુમલો કર્યો છે, છતાંય કલમમાં એવું કંઈ એને નાખ્યું નથી. બાકી અમારા ચેતરભાઈ વેસાવા હોય એ ગ્લાસ ફેંકે તો એની ઉપર 307 થઈ જાય. અમારે યુવરાજભાઈ હોય ગાડી ઊભી રાખી હોય અને એની ગાડી માથે કોક ચડી જાય તો એની ઉપર 307 થઈ જાય. પણ અમારી ઉપર જીવલેણ હુમલો થાય તો અમારી ફરિયાદ સાંભળવામાં ન આવે. સાંભળે તો નાની મોટી કલમો કાઢી અને એને જામીન આપીને તરત છૂટા કરી દે. અને એટલા માટે જ આ ગુંડા તત્વો છે ને એ બેફામ બની ગયા છે. જોકે પોલીસે એનું કામ તો ઢીલું પોચું કરશે દેખાડવા પૂરતું, કારણ કે આપણે મજબૂત છીએ આમ આદમી પાર્ટી તરીકે, એટલે ઢીલા પોચું કામ તો કરશે. પણ મારે મીડિયાના માધ્યમથી બતાવવું છે કે જે લાલ ટોપીવાળો છોકરો હતો, તમે બધાને મીડિયાના માધ્યમથી જોયું હોય છે કે લાલ ટોપીવાળો છોકરો જે છોકરીને ઈશારો કરતો હતો કે હવે તું પથ્થર માર. પોલીસે ગોઈતું હોય કે નથી ગોઈતું મને ખબર નથી, પણ અમે એનું ઇન્સ્ટા આઈડી ચેક કર્યું છે, અને હું તમારા માધ્યમથી આ ઇન્સ્ટા આઈડી એનું બતાવવા માંગુ છું. આ ફોટા હું તમને બધાને મીડિયા સમક્ષ બધાને આપીશ. એમાં લખેલું છે ગાંડો ગરાસ્યો, સારી ઉંમર નિકલ ગઈ ઇસી ખેલ में, 2 दिन બહાર 4 दिन જેલ में. ક્ષત્રાવટ, આના ઉપર મને થોડુંક એમ છે કે ભાઈ તારે આ નહોતું લખવાનું, કારણ કે ક્ષત્રિય તો એને કહેવાય જે બેનું દીકરીઓની રક્ષા કરે. અને પછી એને નીચે એવું લખ્યું છે 2 નંબરીનું એક ગીત નાખ્યું છે, અને તમે એની પ્રોફાઇલ ખોલીને જોશો ને તો કાળા કાચની ગાડીઓ, થાર, સ્કોર્પિયો એવી કાળા કાચની ગાડીઓ, નંબર પ્લેટ નહીં હોય આમાં. હું તમને આ બધા જ ફોટા આપીશ, પોલીસ તંત્રને પણ આપીશ. એ જો કે હજી સુધી ગોતી નથી, કે અમે ગોતી લીધા છે. અને એમાં એક બીજા બેન છે, એ બેનના પણ હું આઈડીના ફોટા તમને બધું આપીશ. એમાં પણ સેમ કાળા કાચની ગાડીઓ, નંબર પ્લેટ વગરની ગાડીઓ. જે હું કહું છું ને ગોંડલની જનતાના અવાજથી કહું છું, તમને એના શબ્દોથી કહું છું કે ચૂંટણી સમયે બેફામ રીતે આવા કાળા કાચની ગાડીઓ, નંબર પ્લેટ વગરની ગાડીઓ જે બૂથ કેપ્ચરિંગ કરવા માટે દોડે છે ને એ જ ગાડીઓ છે આ બધી. અને ગોંડલની અંદર થોડા સમય પહેલા, એટલે 10-15 દિવસ જેવું થયું હોય છે, પોલીસે એક ડ્રાઈવ ચલાવી હતી કે સ્કોર્પિયો હોય કે પછી આ ફોર્ચ્યુનર હોય, થાર હોય, એવી ગાડીઓ છે ને કાળા કાચની હોય ને, તો એ ઘેરે પડી હોય ને તો ઘેરે જઈને એને ચેક કરવાની, કાળા કાચ ઉતારવાના, અને એમાં કાંઈ બીજું મટીરિયલ નથી ને, એવું પોલીસે આખી ડ્રાઈવ ચલાવી હતી. ઘેરે ઘેરે જઈને જોતા હતા. તો મને એવું લાગે છે પોલીસને આ ગાડીઓ હાથમાં નહીં આવી હોય, આટલી બધી નબળે કે સોશિયલ મીડિયાના માધ્યમથી આવા લુખા તત્વો, આવા ગુંડા તત્વો આવી ગાડીઓના ફોટા મૂકીને પોતાના વોટ જમાવે છે. આટલી બધી પોલીસની નબળે. બીજું મારે એ કહેવું છે કે તમે જોયું હશે, એ લાલ ટોપીવાળો છોકરો હુમલો કરવાનો ઈશારો કરી અને મોબાઈલમાં વિડીયો ઉતારતો. એ મોબાઈલમાં વિડીયો ઉતારતો તો એ કોને મોકલવા માટે ઉતારતો તો? પોલીસ ખાલી એટલી તપાસ કરે ને તો પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. બીજું મારે તમને એ કહેવું છે કે ગોંડલની અંદર જ્યારે મેં સુલતાનપુરની સભામાં અમને માનું ધાવણ યાદ કરીને જે અમને ચેલેન્જ કરવામાં આવી હતી, એ ચેલેન્જને પૂરી કરવા માટે જ્યારે અમે ગોંડલની અંદર ગયા, એ સમયે
દરેકના કહેવાય ને કે હાથમાં કાળા વાવટા, એક હરખા કાળા વાવટા ને એક હરખા બેનરો પ્રી આયોજિત જે કરવામાં આવ્યું હતું, અમારો વિરોધ કરાવવામાં આવ્યો હતો, એ સમયે જે લોકો હતા ને એમાં આ લાલ ટોપી વાળો છોકરો હતો, એ વિડીયો પણ હું તમને મોકલીશ. એટલે ગણેશ ગોંડલ સાથે સીધી રીતે સંકળાયેલા આવા છોકરાને, આવા લુખ્ખા તત્વને, આવા ગુંડા તત્વને પોલીસ છાવરે છે. અજાયનો ટોપી વાળો શખ્સ એવું લખે છે. બીજું, એક કૃષ્ણાબેનનું નામ તમે સાંભળ્યું હશે, મીડિયાના માધ્યમથી આજ પકડાણા પણ છે. એ કૃષ્ણાબેનનું નામ છે કીર્તિબેન. કીર્તિબેનની સાથે એને છે ને આની પહેલા એક વખત ગાડી સળગાવવાની એક ફરિયાદ હતી એની ઉપર, અને પછી એમાં એ આસાનીથી છૂટી પણ ગયા. અને એની સાથે એ ગાડી સળગાવવાની જે હતી ને FIR, એમાં એક ભાઈનું નામ હતું, અને એ ભાઈનું નામ હું તમને જણાવું. કે ફરિયાદની અંદર એ ભાઈનું નામ હતું નદીમભાઈ, નદીમ સુલતાન. આ પોલીસને મારે એટલું કેવું છે, આ કૃષ્ણાબેનની સાથે આ નદીમભાઈનો શું રિશ્તો છે, એ નદીમભાઈની સાથે આ ઋષિરાજભાઈ જાડેજા જે કોર્પોરેટર છે એનો શું રિશ્તો છે, અને ઋષિરાજસિંહ જાડેજા સાથે ગણેશ ગોંડલનો ને જયરાજ જાડેજાનો શું રિશ્તો છે ને, એ પોલીસવાળા ખાલી આટલું કાઢી દે મને, તો હું તમને સાચા કહું. બાકી તમે કોના ઈશારે કામ કરો છો એ તો મને ખબર છે, એટલે મને તમારી પાસે એવી કોઈ આશા નથી. સૌથી વધારે મારે આશા જો મને કોઈ હોય ને ગુજરાતની દીકરી તરીકે, તો વારે વારે સોશિયલ મીડિયાના અને મીડિયાના માધ્યમથી આપણા માનનીય ગૃહ પ્રધાન શ્રી હર્ષભાઈ સંઘવી પાસે છે. કારણ કે વારે વારે કહે છે આવીને, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, બેનો દીકરીઓ રાતે પણ રમી શકશે ગરબા, કે મોડી રાત સુધી રમી શકશે. આ દિન દહાડે આવું બધું થાય છે, પણ હર્ષભાઈ સંઘવી ક્યાંય દેખાણા તમને? એટલે મારે હર્ષભાઈ સંઘવીને કેવું છે કે જો આ તમારા ભાજપ વાળા સાઠગાંઠ ધરાવતા આવા લુખ્ખા તત્વોને જો તમે વરઘોડો કાઢવાનું જેમ કહેતા હતા ને કે બધાયનો વરઘોડો કાઢશું ને ટાટિયા તોડી નાખશું ને સરઘસ કાઢશું, હવે તમારામાં તેવડ હોય ને તો કાઢીને બતાવજો. 48 કલાકની અંદર આ ગુજરાતની દીકરી એનો ન્યાય માગે છે. 48 કલાકની અંદર જો આ વરઘોડો ન નીકળો ને તો આ મીડિયાના માધ્યમથી તમને બંગડિયું મોકલું છું, બંગડિયું. 48 કલાક બાદ મીડિયાના માધ્યમથી આ બંગડિયું પહેરીને અમને સાબિત કરી દેજો કે તમે નથી કરી શક્યા. જો કરી શકતા હોય ને તો 48 કલાકમાં એનો વરઘોડો કાઢીને મને બતાવજો. આ જિગીશા પટેલની ચેલેન્જ છે. જિગીશા પટેલના આ આરોપોને લઈને, આ આખા મુદ્દાને લઈને આપનું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.